મુંબઈ પાટીદારમાં સ્વાગત છે। આ મહાકુંભની અંદર ગઈકાલે અમે એક મોટા 5-7 એકર વિસ્તારમાં 12 જ્યોતિર્લિંગ મંદિર છે તેમની પ્રતિકૃતિ બનાવી છે અને તેની અંદર પાણીના નાલા જેવું બનાવ્યું છે। તેમાં તમે હોડી પણ ચલાવી શકો અને એકદમ મોટો પરિસર છે। 50 રૂપિયા ટિકિટ છે, પણ એ મંદિરની પ્રતિકૃતિઓ એટલી મસ્ત બનાવી છે અને લાઇટિંગ સાથે। અને મારી વિનંતી છે દરેક મુંબઈ પાટીદાર દર્શકોને કે તમે આ જેટલા વિડીયો જુઓ છો ને એ બધા ટીવીમાં જોજો તો તમને અસલ તમે માણી શકશો, કેમ કે ફૂલ HD 720 1080 બનાવ્યા છે જે બિલકુલ ફાટશે નહીં અને મોટા સ્ક્રીન પર જોશો તો તમને જોવાની ખૂબ જ મજા આવશે। આમાં વધારે હું કમેન્ટ્સ મારી નહીં આવે, કેમ કે જે અમે ફરી રહ્યા છીએ તેના મુજબ છે, તેનું ઓરિજિનલ વાતાવરણ તમને દેખાય તે એટલા માટે વધારે કમેન્ટ્સ કરવાની જરૂર નથી। જ્યોતિર્લિંગ મંદિરની પ્રતિકૃતિઓ જ છે, બહુ સરસ બનાવી છે। મેં મારી લાઈફમાં પહેલી વાર આટલી કલાકૃતિવાળી અને આટલી જે આખી એને ગોઠવ્યા છે, ગોઠવણી કરી છે તે બેમિસાલ છે। તમે પણ જુઓ અને માણો। આ મહાકુંભ 2025ની મોદી અને યોગી અને નરેન્દ્ર મોદીની આ ભેટ। આવા પણ એક બીજા પણ સ્થળો છે તે અમે જોવા જશું અને તેનો પણ વિડીયો સમયસર અપલોડ કરશું। ધન્યવાદ અસ્તુ। मंदिर है भाई और बड़ी 12 ज्योतिर्लिंग हाँ આમ તૈયાર કરશો કે અધૂરો? કાશી વિશ્વનાથ ओमकारेश्वर अरे विश्व काशी જે આખો પરિસર છે ને એ 12 જ્યોતિર્લિંગની પ્રતિકૃતિ બનાવી છે લોખંડની અંદર આ મહાકુંભની અંદર। તો આ બધા તમે જે જોઈ રહ્યા છો આ બધા એ જ્યોતિર્લિંગના મોડેલ છે અને લોખંડમાં બનાવ્યા છે બધા। એમાં કર્યો પણ બધું કોઈનું ધ્યાન જ નતું। શું છે નવી વાત ને નવો કોન્સેપ્ટ કોઈના મગજમાં ઉતરતો જ નથી ભાઈ। ખરેખર ઘણી મહેનત, ખૂબ જોરદાર કામ કર્યું। જુઓ ઓલી બધી અંદર ગુફાઓ એ બધું એ ટાઈપનું બનાવ્યું, ગુફા ટાઈપનું બધું બનાવ્યું હોય। ખરેખર મંદિર એટલે મંદિર બનાવેલું હતું। એટલે આપણે આ બનાવવાને કે ઓલા નથી ખાવાનું ખેલે આમાં કેટલું કારીગરી લાગી હતા અને આ રોજની પેટર્ન નથી ને। અને પાછું ટેમ્પરરી છે ને, રેગ્યુલર પેટર્ન તો છે નહીં, પાછું ટેમ્પરરી છે। આ ટેમ્પરરી લગભગ ટાઈમ રાખશે। તમે જે વાત કરીને આ બધું આપણે ઘરે છતાંય પણ આપણી પબ્લિક સુધરતી કેવું નથી, એનું નિરાકરણ કેવું થયું આવા તપાસ કરો આપણી જે ઉપાસના છે એ ઉપાસના છેલ્લા 1700 વર્ષમાં બદલાઈ ગઈ। રામેશ્વરના ગેટમાં ઊભા છીએ। એક ભેગા 12 જ્યોતિર્લિંગના દર્શન થઈ ગયા। ખરેખર ઉમેશભાઈને અભિનંદન આપવા જવાય। થાઈલેન્ડ, મલેશિયા, શ્રીલંકા, જાવા, સુમાત્રા આ બધા ભેગા થતા મેં એને વાતે કરી અને મેં કીધું કે હું બીજો નંબર
નંબર જયસ્વાલનો આપું છું. આ પેલીનો નંબર આપણે ના આપવો જોઈએ એ વાત બરોબર છે. આશ્રમમાં વ્યવસ્થા શું ખરાબ હતી? ના વ્યવસ્થિત બરાબર એકદમ ઉભારો છગનભાઈને જો સાંભળો, છગનભાઈ મારા ભેગા હે. આ કેટલી રૂમ તો બધાને દે જ રહ્યા ને. હજી કોઈને બારે વ્યાયા નથી. ભાઈ મારા કેને બહાર જો હજી ત્યાં આજુબાજુવાળા છે ને બધા ટેન્ટ ચાલુ બોલો ગયા રન સીધી હજી તો મને કઈ એવું કે અગોટ જેવું નથી લાગ્યું અને જ્યાં અગોટ જેવું લાગે ને ત્યાં અમે કહીએ દઈએ અને આ કદાચ એવું બનતું તમે કેવું કહી દો એવું કદાચ બનતું હોય ભગવાન ક્યાં થાણામાં રહ્યો કે મુંબઈમાં ઘાટકો કરો છે તો વધી જ ગઈ હે. તમે કરાવેલા બધું તમે આવી જાઓ બરોબર મજા ના આવે ભગવાનજી કરીને નામ કીધું કિરણ અને ભગવાનજી તપાસ કરી કિરણ વિડીયો હે અમારી વિડીયો આવશે જાઓ ઊભી રહો ઉમેશભાઈ ત્રંબકેશ્વર ત્રંબકેશ્વર હા વર્ષો સુધી આવું ના વરે ભીમાશંકર ભીમાશંકર બધે ન પહોંચ્યા તો અહીંયા અંદાજ આવી જાય. અવાજ છે એમ અંદાજો આવી જાય સેમ છે આ જો આ ચલા નીચે બધા સારા જ થશે અહીંયા વાર શું ક્યારે શું હા મહાકુંભનો બીજો દિવસ છે હા વિડીયો ગમ્યો હોય તો લાઈક એન્ડ સબસ્ક્રાઈબ અને ફ્રેન્ડ સર્કલમાં શેર કરજો જેથી તેઓ પણ ઘર બેઠા દર્શન કરી શકે ધન્યવાદ અસ્તુ